ધારી તાલુકાનું આ છે છતડિયા ગામ. છતડિયા ગામની પ્રાથમિક શાળા કે આમ જોઈએ ને તો વિવાદના ચગડોળે ચડેલી છે. વિદ્યાનું મંદિર, પરંતુ આ વિદ્યાના મંદિરમાં અત્યારે આપ સૌ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ગ્રામજનો જ્યારે ભેગા થયા છે અને ગ્રામજનો કંઈક ને કંઈક નિર્ણય લઈ રહેલા છે. ત્યારે આપણે અહીંના સ્થાનિક લોકોને સાથે પણ વાતચીત કરીએ. ભાઈ, શું પ્રશ્ન છે ખરેખર અહીંનો? ખરેખર આનો એક જ પ્રશ્ન સાહેબ, કે અહીંથી ધારી ભણવા જાય ને એ બધા સાહેબો એમ કે છે કે આને કાંઈ ભણાવતા જ નથી ને અહીંયા કાંઈ આવડતું નથી. બરોબર. ઈ સિવાયનું કાંઈ જે વિવાદ થયેલો છે અહીંયા જવાબદારી કોઈ ખારા માણા સંભાળી લે એવી વ્યવસ્થા કરવાની. એક એવો પણ બનાવ બનેલો છે કાલની ને પરમ દિવસે કે એક શિક્ષિકાએ એક શિક્ષક ઉપર આક્ષેપો કરેલા છે, ગંભીર આક્ષેપો કરેલા છે. એ વિશે ત્યારે હું સુરત થી બસમાં હતો, બરોબર, અહીંયા આવ્યા પછી ખબર પડી સાહેબ. અને પહેલી વાર આ બધું સાહેબો અંદરો અંદર બાજા કરશે તો છોકરાને કઈ ભણાય છે એટલે ભણાવતા નથી. ધારી તો જ ન આવડતું હોય ને ત્યાં જાય સાહેબ. મસ્ત મોટા પગાર લઈને ગામ લોકોની એવી રજૂઆત છે, એવી લોક માંગણી છે કે મસ્ત મોટા પગાર શિક્ષકો મેળવે છે, પરંતુ વિદ્યાના મંદિરમાં વિદ્યા આપતા નથી બાળકોને. અને તમારા બાળકો આમ કેટલીક સંખ્યા છે આ ગામની અંદર બાળકોની? 250 જેટલા બાળકો. અને 1 થી 8 ધોરણ સુધીની પ્રાથમિક શાળા છે. આ પ્રાથમિક શાળામાં લોકો ફરિયાદ કરી રહેલા છે. આપ સરપંચ પ્રતિનિધિ છો, શું પ્રશ્ન છે તમારા ગામનો? છોકરાને ભણાવતા નથી. ઈ સિવાયનો કઈક પ્રશ્ન અહીંયા જે આક્ષેપો છતાં તો ઈ આક્ષેપો ઉપર તમે શું કહો છો? એ તો શિક્ષકોને ખબર હોય અંદર બજાર ગામ લોકો એની અંદર સામેલ નથી. ગામની સાથે એવી કોઈ બાળકી સાથે બાળકો સાથે એવી ઘટના બનેલી નથી. આ આક્ષેપો એક શિક્ષિકાએ મૂકેલા હતા. બીજું કે આ ગામની અંદર આમ જોઈએ ને તો 250 બાળકોની સંખ્યા છે. આ બાળકોની સંખ્યા સામે પૂરતા શિક્ષકો હાલ છે? શિક્ષકો પૂરતા છે. તો અત્યારે તમારી મુખ્ય માંગણી શું? મુખ્ય માંગણી સાહેબ એ છે કે અત્યારે અમારે ગામ લોકો ભેગા થયા છે, શિક્ષકોની બદલી કરાવે. ત્યાં લગી અમારે કોઈ પણ બાળક શાળાએ કેટલા શિક્ષકો? કેટલા? 3 શિક્ષકોની બદલી, જેના વિવાદ ચાલી રહેલા છે. 4 જેટલા શિક્ષકો. આ વિવાદી શિક્ષકોની તમારે બદલી કરો. જો બદલી ન થાય તો અમારા બાળકો શાળાએ આવશે નહીં. તે તાળાબંધીનો ને એવો કઈક કાર્યક્રમ આ ગામની અંદર હતો, તો એવું પણ છે કઈ? તાળા મારી દેવાના છે. એટલે આ છે છતડિયા ગામના ગ્રામજનો કે જેઓ તાળા મારવા માટે પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા કરતા જે વાલીઓ છે કે શિક્ષકોની સામે તેઓની ફરિયાદ છે કે તેઓ પૂરતું શિક્ષણ નથી આપતા અને આજે તાળાબંધી સુધી પહોંચી ગયા છે. તો આ વિશે તમે પણ સાહેબ કંઈક કહીજો. બસ આખું ગામના જે તમામ વાલીઓ છે તેઓ એવું વિશે છે કે અમારું બાળક નિશાળે જઈને થોડુંક આગળ આવે, ભણી શકે, પણ હવે એમાં કોઈ રિઝલ્ટ મળતું નથી. પેલા 2-5 વર્ષથી બાળકનું રિઝલ્ટ નબળું છે. બહાર ભણવા જાય તો હોશિયાર છે. બરોબર છે, બહાર ભણવા જાય તો. પણ ગામમાં સ્થાનિક આ શિક્ષકો મસ્ત મોટા પગાર લે છે, પરંતુ એ પ્રમાણે એજ્યુકેશન આપતા નથી એવી ગામ લોકોની ફરિયાદ છે, વાલીઓની ફરિયાદ છે. ત્યારે આપણે આ ગામની અંદર આજે આવ્યા તો ગામની અંદર તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જયારે લોકો પધારે ત્યાં શું ભાઈ છે તમે કઈ ફરિયાદ ન આવવી જોઈએ. હાઈસ્કૂલમાંથી ધારી જાય ભણવા, હું ભણ્યો 10 સુધી, પણ ત્યારે સંપર્ક સાહેબ ની બધા હતા, વ્યવસ્થિત ભણાવતા. આજની તારીખમાં તમે બાળકોને સાહેબ કેમેરાની સિસ્ટમ હોતી કરીને અત્યારે બાળકોને મોબાઈલ નો હોવો જોઈએ અંદર કોઈ સાહેબ. બરોબર છે, મોબાઈલ જ જોયા કરે છે. મોબાઈલ ઉપર કેમેરા હોય ને એટલે કોઈ કઈ જાય ન હોય કે એની ડ્યુટી છે 4 કલાકની, 4 કલાક ભણતર જ હોવું જોઈએ. બરોબર છે. અત્યારે આજથી તમે બાળકોને શિક્ષણ થી અળગા કરી દીધા છે વાલીઓએ ખુદે. 2 દિવસ 5 દિવસ રજા, જ્યાં સુધી આ નિર્ણય ન હોય ત્યાં સુધી પણ રજા. ઠીક છે. આમ જોઈએ ને તો અવડા મોટા મસ્ત મોટા બિલ્ડિંગો, સરકારે ખૂબ સારી એવી સુવિધા વિકસાવી અને જે શિક્ષકો અહીં શિક્ષણ આપવા માટે આવે છે તેઓને મસ્ત મોટા પગાર પણ આપે છે, પરંતુ બાળકોને જ્યારે પૂરું શિક્ષણ મળતું નથી ત્યારે વાલીઓમાં જે રોષ વ્યાપી ગયેલો છે અને વાલીઓએ આજે એક નિર્ણય કરેલો છે કે અમારે આ શાળાની અંદર અમારા બાળકોને એજ્યુકેશન મેળવવા માટે મોકલવા નથી. હા, આજે તાળાબંધી થઈ રહેલી છે આ છતડિયા ગામની પ્રાથમિક શાળાની, ત્યારે ગુજરાત સરકાર, આપણા શિક્ષણ મંત્રી આ વિડીયો નિહાળીને, આ સમાચાર નિહાળીને છતડિયા ગામના લોકોની જે માંગણી છે કે 4 જેટલા
જેટલા જે વિવાદાસ્પદ, જેટલા વિવાદી, જેટલા પણ શિક્ષકો છે એમની તાત્કાલિક બદલી કરવામાં આવે, અને આ બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી બાળકોને ભણવા માટે મોકલશું નહીં, એવી માંગણી સતડિયા ગામના લોકો કરી રહેલા છે.